નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. કાલનું ધમાકેદાર ફિઝિક્સનું પેપર, અને આ ફિઝિક્સના અંદર તમારે એક મેજોરિટી ડાઉટ હતો કે સાહેબ આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે શું છે. એટલા માટે મેં કીધેલું હતું કે થોડુંક સમય તમે શાંતિ રાખો, એના માટેની ન્યૂઝ પણ તમને આવી જવાની છે. અને એ ન્યૂઝ હવે હું લઈને આવ્યો છું, અને ન્યૂઝ કંઈક આ રીતની છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી, અને આ યાદીની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના સવાલ લોકોએ અટેમ્પ્ટ કરીને આવ્યા છે તો એનું શું થવાનું છે, બરોબર છે. કયો સવાલ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે હતો, કયો સવાલ નોર્મલ વિદ્યાર્થીઓ માટે હતો, આ બધી જ વસ્તુની ચર્ચા આ વિડીયોની અંદર કરવાનો છે. એટલે ફટાફટ તમારા મિત્રો જોડે ચેનલને શેર કરી દેવાની છે. એવા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેજો જેઓ પેપરની અંદર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના જવાબ લખીને આવ્યા છે, બરોબર. એમના માર્ક્સ કપાહે, આવશે, શું થવાની છે એની વાત કરવાની છે, બરોબર છે. ચાલો, અને એક કહેવાય ને કે ધમાકેદાર આપણું જે ફિઝિક્સનું પેપર હતું, બરોબર, આઈએમપી આપણે આપેલી હતી, બરોબર. જડીબુટી હોય કે પંચામૃત હોય, એકડે એકથી હોય કે પછી સુદર્શન હોય, આ બધામાંથી આપણું જે આમ કહેવાય ને કે 16 કલાએ ખીલીને આપણું જે પેપર આવ્યું હતું ફિઝિક્સનું પેપર, બરોબર, એની અંદર માઇનોર એવો જે મેજર ગ્લિચ આવી, એ ગ્લિચ કેવી હતી, બરોબર, અને સોલ્યુશન કઈ રીતે આવ્યું ગુજરાત બોર્ડે આપેલું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર, ઓકે, આ બધી વસ્તુ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ 27/2/2025 ના રોજ ફિઝિક્સની એક્ઝામ હતી. 3 વાગ્યાથી લઈને 6:30 વાગ્યા લગી. સદર બોર્ડ દ્વારા 3/10/2024 ના પત્ર ક્રમાંક સંશોધન પરથી પ્રસિદ્ધ પરિરૂપ અને નમૂનાના પ્રશ્નરૂપને આધારે તૈયાર કરવામાં આવેલ છે. મતલબ કે આ જે પેપર હતું એ આ પ્રશ્નપત્ર આ રીતે તૈયાર કરવામાં આવેલું હતું, બરોબર. વધુમાં નમૂનાના પ્રશ્નપત્રની સૂચના 9માં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ અથવા તો આલેખ આધારિત પ્રશ્નોમાં અન્ય વિકલ્પ પ્રશ્ન આપેલો હોય તેમ જણાવવામાં આવેલ છે. તે મુજબ 27/2/2025 ના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના મુખ્ય પેજ પર સૂચના નંબર 9માં તમે જોજો, પેપર તમારી પાસે હોય ને અત્યારે જ ખોલીને જુઓ તો પેપરની અંદર સૂચના નંબર 9 લખેલી છે, બરોબર. અને સૂચના નંબર 9 શું છે તો કે આકૃતિવાળા અથવા ચાર્ટ પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આવેલા છે, જેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રશ્નો માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે એમ જણાવેલ છે. અને જ્યાં ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેની સૂચનાની નીચેનો પ્રશ્ન, જો અહીંયા લખેલું છે, ખાસ અંડરલાઈન કરવા જેવી બાબત છે કે ભાઈ નીચેનો પ્રશ્ન, બરોબર, નીચેના પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતા. ઉપરનો જે પ્રશ્ન હતો, માનો કે 19નો એક સવાલ છે, એની નીચે કાઉન્સમાં લખ્યું હતું ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, પછી બીજો સવાલ નીચે આવતો હતો, બરોબર. તો એ જે નીચેનો સવાલ હતો એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો. જો નોર્મલ વિદ્યાર્થી હતો એને ઉપરનો સવાલ અટેમ્પ્ટ કરવાનો હતો. તો હવે સવાલ એવો આવે કે સાહેબ જે નોર્મલ વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન વિદ્યાર્થી વાળા સવાલ અટેમ્પ્ટ કરીને આવ્યા છે, મતલબ કે નીચેનો સવાલ અટેમ્પ્ટ કરીને આવ્યા છે, એમના માટે શું. પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક હોવાથી કન્ફ્યુઝન ન્યા થયું. 19 નંબર સમાન આપ્યા, બરોબર છે. તો હું અથવા ધારી લીધું બધાએ, ચાલો ભાઈ અથવા છે, અથવા નહોતો ઈ, બરોબર. ચાલો, અહીંયા હું કીધેલું છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ લખાયેલ હોય. પરીક્ષાર્થીઓને કયા પ્રશ્નનો ઉત્તર આપવો તે સમજવામાં મુશ્કેલી પડી હોવાથી રજૂઆત મળેલ છે, જે ધ્યાને લેતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય એવો છે, બરોબર. આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થી જે પ્રશ્નનો ઉત્તર આપ્યો છે તેનું મૂલ્યાંકન કરીને મળવાપાત્ર ગુણ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બધાય હો, જે વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન વાળા પ્રશ્નો લખીને આવ્યા હતા એમના માટે પણ માર્ક્સ મળવાના છે, જે સામાન્ય વિદ્યાર્થીઓના પ્રશ્નો લખીને આવ્યા હતા એમને પણ માર્ક્સ મળવાના છે, બરોબર છે. અને આગળ આપણે શું કીધેલું છે તો કે વધુમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અન્ય વિષયોના પ્રશ્નપત્રોમાં પણ સામાન્ય વિદ્યાર્થીઓ માટેના ચિત્ર કે આકૃતિ આધારિત પ્રશ્નોના વિકલ્પ સ્વરૂપે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્ન ક્રમાંક ધરાવતા વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ હશે, જેની સંબંધિત પરીક્ષાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષકશ્રીઓએ નોંધ લેવાની છે. એટલે માત્ર ફિઝિક્સમાં જ આવું નથી ભાઈ, કેમેસ્ટ્રીમાં એવું છે કે આમ કહેવાય ને કે લોહી ઉકાળા ચડ્યું હતું કે સાહેબ તમે બોલો એલા પણ કંઈક નોટ તો આવવા દો. ગુજરાત બોર્ડનું કંઈક આમ કહેવાય ને કે એનું પરિપત્ર તો આવવા દો. પરિપત્ર આવે પછી આપણે કંઈક કહેવાનું હતું, બરોબર છે. બસ ક્યારના સોયટા તક સાહેબ અમારે માર્ક્સ કપાય, લ્યો બસ આવી ગયો, માર્ક્સ નહીં કપાય તમારે, જે છે એનું ઈ છે. એટલે હવે કોઈ પણ ચિંતા કર્યા વગર કેમેસ્ટ્રી અને બાયોલોજી એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. કારણ કે અહીંયા ઈ ચોખવટ નથી કરી કે જો તમે કેમેસ્ટ્રીમાં એવું કરીને આવ્યા અથવા તો બાયોલોજીની અંદર કરીને આવ્યા તો માર્ક્સ મળશે કે કપાહે. અહીંયા એવું કાંઈ નથી કરેલું, બરોબર. આ છેલ્લો ફકરો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ કહેવાય ને એક પ્રકારે તમને રાહતની શ્વાસ આપશે અને બીજી બાજુ તમારો શ્વાસ અધર કરી નાખશે. માનો કે કેમેસ્ટ્રીની અંદર એવી ભૂલ કરીને આવ્યા તો, બાયોલોજીમાં એવી ભૂલ કરીને આવ્યા તો એના માટે કોઈ અહીંયા આમ કહેવાય ને કે સ્પેસિફિક વર્ડ્સ આપેલા નથી,
બરોબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. સૂચના તમને મળી ગઈ છે અને આ વસ્તુ તમે મેક્સિમમ બને એટલા ગુજરાતના બાળકો સાથે શેર કરો, જેથી કરીને એ કેમેસ્ટ્રી અને બાયોલોજીની પરીક્ષાની અંદર ભૂલ ન કરે. બરોબર છે. ફિઝિક્સની અંદર જો તનતોડ મહેનત કરી હતી. બરોબર છે. આપણા જે વિદ્યાર્થીઓએ સેશન અટેન્ડ કરેલા હતા, સવારના 5 વાગ્યાના એકડે એક વાળો હોય કે લેટ આપણા સુદર્શન વાળા ચેપ્ટર હોય, રેડી સેશન હોય, અથવા તો આપણે છેલ્લે ઓલું પંચામૃત સિરીઝ લઈને આવ્યા હતા, જડીબુટી વાળા MCQ લઈને આવ્યા હતા, સેમ ટુ સેમ કેમેસ્ટ્રીની અંદર પણ અત્યારે એક પંચામૃત સિરીઝ આપણે શરૂ છે. બરોબર છે. અને એમાં પણ જો તમારે જોઈન ન થયેલા હોય તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે એની અંદર પણ સતત અનાઉન્સમેન્ટ થતું રહેશે. બરોબર છે. અને બાયોલોજીમાં પણ અનાઉન્સમેન્ટ થતું રહેશે, અલાવ ભૂલતા નહીં. બરોબર છે. અને જો એના માટે થઈને તમારે શું કરવું પડશે, આપણી ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવો, એટલે તમને નહીં નવા આમ કહેવાય ને કે ભાઈ જવાબ મળતા રહેશે તમારા સવાલોના. ક્લિયર? તો જે વિદ્યાર્થીઓ હજી પણ કેમેસ્ટ્રી અને બાયોલોજીની આમ કહેવાય ને કે ભાઈ આમ હજી તૈયારીમાં થોડું ઘણી કચાશ રહેતી હોય તો એને અહીંયા આવીને પોતાની તૈયારી પરફેક્ટ કરી નાખવાની છે. કારણ કે જે વિદ્યાર્થીઓએ ફિઝિક્સનું પેપર આપ્યું એમને તમે પૂછી શકો છો કે IMP કેટલું આવેલું છે, અથવા તો IMP કેટલી ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, IMP નો મતલબ જ ઇમ્પોર્ટન્ટ થાય, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એ તમે પૂછી શકો છો. અને એવું ને એવું કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પણ થવાનું છે. બરોબર, જો તમે આ સેશનને મિસ કરશો તો જીવનનું સૌથી મોટું કહેવાય ને કે ભૂલ કરો છો. બરોબર છે. કારણ કે ફિઝિક્સની અંદર જે વિદ્યાર્થીઓ આમ કહેવાય ને કે હાવ એટલે હાવ આમ ડૂબી જવાના હતા, એને પણ અમે તરતા કર્યા છે. બરોબર, છેલ્લે આમ કહેવાય ને કે ભલે આમ ડુડુડુડ કરતા કાંઠે લઈને અમે આવ્યા છીએ. બરોબર છે. તો તમારે પણ જો એવી હાલત હોય તો અત્યારે ફરી પાછું હું તમને વોર્નિંગ આપું છું કે કેમેસ્ટ્રી અને બાયોલોજી આ બંને વિષયની અંદર જોઈન્ટ થઈ જવાનું છે, એટલે મસ્ત મજાનું તમારે આખી સફર અમારી સાથે ખેડાઈ જશે. ઓકે, ચાલો તો ફટાફટ તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી કરીને તમે કેમેસ્ટ્રી અને બાયોલોજીની અંદર ભૂલ ન કરો. ઓકે, મળીએ છીએ આવા નવા કોઈ થોડું ધમાકેદાર સેશન સાથે અથવા તો વિડીયો સાથે. બાય બાય.